ચાલો આજે વાત કરીએ ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની યોજના વિશે 12 દુધાળા પશુઓની ડેરી ફાર્મ યોજના। આ યોજના ખાસ કરીને ગ્રામીણ આવકને વધારવા અને પશુપાલનને એક નવી દિશા આપવા માટે બનાવવામાં આવી છે। તો ચાલો એને વિગતવાર સમજીએ। ઘણા પશુપાલકો અને ખેડૂતોના મનમાં આ સવાલ હોય છે કે શું ખરેખર પશુપાલનથી ખેતીની આવક બમણી થઈ શકે? આ એક મોટો પ્રશ્ન છે, ખરું ને? વેલ, આજે આપણે જે યોજનાની વાત કરવાના છીએ એ આ સવાલનો એક નક્કર જવાબ આપવાનો પ્રયાસ કરે છે। તો આખરે આ યોજના છે શું? સપ્ટેમ્બર 2016માં આ યોજના શરૂ કરવામાં આવી હતી અને એનો મુખ્ય હેતુ છે ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલન દ્વારા સ્વરોજગારીની નવી તકો ઊભી કરવી। આ યોજનાનો લક્ષ્યાંક એકદમ સ્પષ્ટ છે, પશુપાલનને ગ્રામીણ અર્થતંત્રનો એક મજબૂત આધાર બનાવવો અને એના દ્વારા ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો કરવો। ટૂંકમાં, સરકાર નાણાકીય મદદ આપીને આ વ્યવસાયને વધુ વેગ આપવા માંગે છે। ઓકે, તો હવે સૌથી અગત્યનો સવાલ કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે? ચાલો એની પાત્રતાના જે માપદંડો છે એના પર એક નજર કરી લઈએ। જુઓ, આ યોજનાનો લાભ બધા જ પશુપાલકો અને જે સ્વસહાય જૂથો એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે એ લઈ શકે છે। પણ હા, કેટલીક શરતો છે, જેમ કે અરજદાર પાસે પોતાની, વારસાગત કે પછી ભાડાપટ્ટાની જમીન હોવી જોઈએ। જો જમીન ભાડે લીધી હોય તો ઓછામાં ઓછો 7 વર્ષનો ભાડા કરાર બતાવવો પડે। અને સૌથી જરૂરી વાત, રિઝર્વ બેંક દ્વારા માન્ય કોઈ સંસ્થા પાસેથી લોન લેવી ફરજિયાત છે। આ યોજનાના અમુક મુખ્ય ભાગો છે, એમાં કેટલીક વસ્તુઓ તો ફરજિયાત છે જેના વગર ચાલે જ નહીં, અને કેટલીક વૈકલ્પિક છે જે ડેરી ફાર્મને વધુ આધુનિક બનાવવામાં મદદ કરે છે। આ યોજનાના 3 મુખ્ય પાયા છે જેનું પાલન કરવું જ પડે। પહેલું, 12 નવા દુધાળા પશુઓ ખરીદવા। બીજું, સરકારની ગાઈડલાઈન મુજબ એક નવું ડેરી ફાર્મ બનાવવું। અને ત્રીજું, ખરીદેલા દરેક પશુનો 3 વર્ષનો વીમો લેવો ફરજિયાત છે। આ 3 વસ્તુઓ વિના યોજનાનો લાભ ના મળી શકે। ફરજિયાત ઘટકો તો ખરા જ, પણ એની સાથે સાથે ડેરી ફાર્મને અપગ્રેડ કરવા માટે પણ સરકાર મદદ કરે છે, જેમ કે ઘાસ કાપવા માટે ઇલેક્ટ્રિક ચાફ કટર, દૂધ દોહવા માટે મિલ્કિંગ મશીન અને ગરમીમાં પશુઓને રાહત આપવા માટે ફોગર સિસ્ટમ જેવા સાધનો માટે પણ સબસિડી મળે છે। અને હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, એટલે કે નાણાકીય સહાય। આ યોજનામાં સરકાર તરફથી કઈ રીતે અને કેટલી મદદ મળે છે, ચાલો એને બરાબર સમજીએ। આ યોજના હેઠળ જે બેંક લોન લેવામાં આવે એના પર 5 વર્ષ સુધી વ્યાજમાં રાહત મળે છે। સામાન્ય કેટેગરીના લાભાર્થીઓ માટે આ દર 7.5% છે। જો લાભાર્થી મહિલા અથવા SC/ST કેટેગરીમાંથી હોય તો એમને 8.5%ની રાહત મળે છે। અને સાંભળો, જો કોઈ ગીર કે કાંકરેજ જેવી આપણી દેશી ગાયોનું યુનિટ બનાવે ને તો એમને સીધી 12%ની જંગી વ્યાજ સહાય મળે છે। સામાન્ય વર્ગના લાભાર્થીઓ માટે પશુઓનો શેડ એટલે કે તબેલો બનાવવાના ખર્ચ પર 50% સબસિડી મળે છે, જેની વધુમાં વધુ મર્યાદા ₹1.5 લાખ છે। પણ જો આ યુનિટ ગીર કે કાંકરેજ ગાયો માટે બનાવવામાં આવે તો આ સબસિડી ઘણી વધી જાય છે। એમને બાંધકામ ખર્ચના 75% એટલે કે વધુમાં વધુ ₹2.25 લાખ સુધીની સહાય મળી શકે છે। દેશી ઓલાદને પ્રોત્સાહન આપવા માટે આ એક મોટું પગલું છે। આ ટેબલ પર એક નજર નાખો તો આખી વાત એકદમ ક્લિયર થઈ જશે। તમે જોઈ શકો છો કે ગીર કે કાંકરેજ યુનિટ સ્થાપનારને દરેક વસ્તુમાં વધુ સબસિડી મળે છે। દાખલા તરીકે 3 વર્ષના વીમા પ્રીમિયમ પર સામાન્ય વર્ગને 75% સહાય મળે તો ગીર કાંકરેજ યુનિટ માટે એ સીધી 90% છે। આવો જ ફાયદો ચાફ કટર, મિલ્કિંગ મશીન અને ફોગર સિસ્ટમમાં પણ જોવા મળે છે। હવે કોઈ પણ સરકારી યોજના હોય એટલે એના અમુક ખાસ નિયમો અને શરતો તો હોય જ, તો અરજી કરતા પહેલા આ બાબતો જાણી લેવી ખૂબ જ જરૂરી છે। એક વાત બિલકુલ મગજમાં બેસાડી દેવા જેવી છે, આ યોજના ફક્ત અને ફક્ત નવા યુનિટ સ્થાપવા માટે જ છે। મતલબ કે પશુનો પણ નવા ખરીદવાના અને ડેરી ફાર્મનું બાંધકામ પણ નવું જ કરવાનું। જો કોઈ એમ વિચારે કે ચાલો જૂના તબેલાનું સમારકામ કરાવી લઈએ કે એને થોડો સારો બનાવી દઈએ, તો એના માટે આ યોજનામાં કોઈ સહાય મળતી નથી। તો આ બધી માહિતી જોયા પછી સવાલ એ જ ઊભો થાય છે કે શું આ યોજના ખરેખર પશુપાલકો માટે આત્મનિર્ભરતા તરફનું એક મજબૂત અને પહેલું પગલું સાબિત થઈ શકે છે?
ચોક્કસપણે આ એક એવી તક છે જે આપણા ગ્રામીણ અર્થતંત્રને એક નવી જ ઊર્જા આપી શકે છે.